હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં રહેશો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો. તો જો આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજના વ્લોગમાં તો કંઈક મિત્રો એવું છે કે આપણે આજે બનાવવાનો છે ખજૂર પાક. તો મિત્રો ખજૂર પાક કઈ રીતે બને છે એ તમને આખી પ્રોસેસ બતાવશું મિત્રો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે જો ખજૂર બનાવવાનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધો છે. તો હાલો તમને બતાવું. જુઓ મિત્રો, આવી કઈક પ્રોસેસ છે અને આ મેડમ જો કઈક આવું કરે છે. શું કરો? ખજૂરના ઠળિયા કાઢીએ અત્યારે તો માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો જો મેં આજે બનાવવાના છે ખજૂર પાક. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. હાલો મિત્રો, તો હવે વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો આ બેને કઈક કરે છે. શું બેન, શું બનાવવાનું છે? ખજૂર પાક. ખજૂર પાક. હાલો મિત્રો, તો હવે જો આપણે ચૂલા ઉપર બકડીયું મૂકી દીધું છે અને બકડિયામાં જો હવે આપણે ઘી નાખે છે. ઘીમાં શું કરો? તળવાના હોય ને ખજૂરને. તો ખજૂરને આપણે તળવાનો છે ઘીમાં. તો હાલો મિત્રો, હવે આપણે ઘી જ્યાં સુધી ગરમ થઈ જાય એટલી વાર થોડીક વાર રાહ જોઈ લઈએ. જો ખજૂર અંદર નાખી દીધો છે અને ઘીમાં શેકવાનો છે આપણે ખજૂરને. તો થોડી વાર આમ હલાવી રાખશું જ્યાં સુધી આપણો ખજૂર છે ને જ્યાં સુધી નહીં શેકાઈ જાય ત્યાં સુધી હલાવવું પડશે. જો મિત્રો, આપણો ખજૂર શેકાય છે અને મેડમને થોડોક ધવાડો લાગે છે. તે મને રોવ થાય છે. ધવાડો તો લાગે છે પણ ખજૂર પાક બને એટલે આવશે મજા. પહેલી વાર શેકાવા દેવાનું આને. જો મિત્રો, હવે આપણો ખજૂર છે ને એ શેકાઈને થઈ ગયો છે રેડી. અને હવે હાલો આપણે છે ને એમાં બધું ટોપરું ને આ છે કાજુ બદામ. નાખી દીધા કાજુ બદામ. આ નાખી દીધું છે ટોપરું. મસ્ત મસ્ત સુગંધ આવે છે ખજૂર પાકની. આપણે બનાવતા હતા ચૂલા માથે, તમે જોતા છો કે આ તો ચૂલા માથે હતું, પણ હવે આપણે ગેસ ઉપર. ચૂલા માથે છે ને તાપ વધારે થતો હતો એટલા માટે ગેસ માથે આપણે પાછા બનાવવા માંડ્યા છે. જો મિત્રો, હવે આપણો છે ને ખજૂર પાક બનીને થઈ ગયો છે રેડી. આ નાખી દીધો છે ડીશમાં. હવે આને મસ્ત મજાનું છે ને પાથરી દેવાનું છે આપણે ડીશમાં. ઘી થોડુંક વધી ગયું છે પણ વાંધો નહીં, મજા આવશે ખાવાની. સરસ મજાનો બની ગયો ખજૂર પાક. શિયાળામાં તો બહુ સારો પાછો. હવે આપણે છે ને આને ચાકુથી નાના નાના વટકા પાડી દેવાના છે. બટકા નથી પાડ્યા તો આ બેન તો ખાવા માંડ્યા પાછા. કેવું બન્યું બંચબેન? સારું બન્યું. સારું એટલે તમે તો ખાલી કાજુ જ વીણીને ખાવું ઉપરથી. કાજુ ને બદામ ને દઉં. તો સરસ મજાના બટકા પડી ગયા છે. થઈ ગયો આપણો ખજૂર પાક રેડી. મસ્ત મજાનો ખજૂર પાક બની ગયો. જેને ખાવો એ કેજો હો કમેન્ટમાં. અહીં જો